તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો, તમે થંબનેલ पे જોઈ લીધું છે કે યુટ્યુબ આવું ના કરો। મિત્રો સાચી વાત છે કે હવે યુટ્યુબ તો આપણને ઘણું પેલું કરે છે। હવે શું કરવાનું, તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવશે। નકર કહેવો કે વનરાજભાઈ અમારા ચેનલની અંદર વિડીયો અપલોડ નહીં થતો, પછી મિત્રો ચેનલની અંદર વિડીયો અપલોડ નહીં થાય અને આખી ચેનલ પર ડિલીટ થઈ જશે। તો આ વિડીયો મારા ભાઈ પૂરેપૂરો સાંભળજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવશે। તો મિત્રો, મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો મિત્રો, જ્યારે પહેલાં આપણે યુટ્યુબ તમને કોપીરાઇટ આવતું, આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક આવતું, એટલે મિત્રો આપણો વિડીયો રહ્યો ને આપણે ડિલીટ કરી દેતા મિત્રો। અત્યારે તમે તમારો વિડીયો, આપણે જે વિડીયો કોપી કરીને પેસ્ટ કર્યો છે મિત્રો, એમાં કોપીરાઇટ ક્લેમ આવી જાય, કદી સ્ટ્રાઇક આવે તો તમે મિત્રો ભલા થઈને વિડીયો ડિલીટ કરજો। અને ડિલીટ કર્યા પછી મિત્રો એ વિડીયો ફેર તમે ના ચડાવતા, બરાબર। નક્કી આખી ચેનલ મિત્રો ડિલીટ થઈ જશે। નકર મિત્રો તમે 15 કે 20 દિવસ સુધી તમારી ચેનલની અંદર તમે વિડીયો અપલોડ નહીં કરી શકો મિત્રો, બરાબર। તો આ પૂરું મિત્રો મારા ભાઈ ખ્યાલ રાખવાનો। નકર તમે કહેશો કે ના ભાઈ ચમ આવું થયું, પછી મિત્રો થશે તમારે કોપીરાઇટ, તમે વિડીયો બનાવ્યો તમારી ચેનલ અંદર તમે અપલોડ કર્યા પછી તમારી ચેનલની અંદર કોપીરાઇટ આવ્યું પછી તમે એ વિડીયો ડિલીટ કર્યા પછી મિત્રો તમારે મને સારું એડિટિંગ કર્યું, હવે કોપીરાઇટ નહીં આવે, તમે ફેર મિત્રો અપલોડ કર્યો, પછી મિત્રો ફેર અપલોડ કરશો, ફેર કોપીરાઇટ આવશે, એટલે તમારી ચેનલની અંદર તમે 10 થી 15 દિવસ સુધી તમારી ચેનલની અંદર તમે કોઈ કશું કરી શકશો નહીં મિત્રો, નહીં વિડીયો અપલોડ કરી શકો કે કશું નહીં કરી શકો। પણ તોય છતાંય તમે વિડીયો અપલોડ કરશો ને તો પછી આખી ચેનલ તમારી ડિલીટ થઈ જશે। તો મારા ફોનની અંદર 2-3 સ્ક્રીન શોટ મેં ફોટા પાડેલા છે, એ તમને વોચિંગ સમજાવું એટલે તમને ખ્યાલ આવે। તો જતા રહ્યા મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો વિડીયો લાસ્ટ સુધી જોજો મારા ભાઈ, એટલે ખ્યાલ આવે, બરાબર। તો હું મારા ફોનની અંદર 2-3 સ્ક્રીનશોટ પાડેલા છે, એટલે તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે, બરાબર। ચલો અહીંયા પહેલા જો મિત્રો શું લખેલું છે कि आपको यूट्यूब वार्निंग बराबर मिले है तो घबराने की बात नहीं है मित्रों, बराबर। पर नीचे क्यों लख्યું मित्रों તમે જુઓ, पहली बार कम्युनिटी गाइडलाइन से जुड़ी वार्निंग मिलने पर थोड़ा सा डर तो लगता है मित्रों। पहला આપણી સ્ટ્રાઇક આવે એટલે મિત્રો આપણા મને વોર્નિંગ સ્ટ્રાઇક આવેલી છે, બરાબર। આપણી ચેનલને જે આપણે મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર ચેનલ ખોલીએ છીએ એકન તમને સ્ટ્રાઇક બતાવશે, બરાબર। એ તમને ના ફાવતું તો આપણે વિડીયો બનાવેલો છે સ્ટ્રાઇક કેવી રીતના જોવી, બરાબર। मिलने पर थोड़ा सा डर लगता है, लेकिन क्या इसके आपको चैनल बंद हो जाएगा, आई ये समझाते हैं, बराबर। आ एक पहलो પછી બીજો આપણે સ્ક્રીનશોટ પાડ્યો जो वार्निंग पहला स्टेप, इसका मतलब है आपने पहली बार गाइडलाइन का उल्लंघन किया है, यूट्यूब उस वीडियो को हटा देता है। पहला तो यूट्यूब हटा दिया, बराबर। वैसे इसका असर जो फिलहाल आपके चैनल पर कोई पाबंदी नहीं लगाई जाती, कोई भी क्रिएटर पहली वार्निंग के बाद भी कंटेंट अपलोड कर सकता है। पहली वार्निंग आती એટલે આપણે वीडियो अपलोड के कोई भी कंटेंट आप अपलोड कर सकता है, वार्निंग के बाद भी कंटेंट अपलोड कर सकता है। यहाँ तक कि वह उस वार्निंग को हटाने के लिए एक छोटी सी ट्रेनिंग पूरी कर सकता है, बराबर। वैसे उदाहरण, अगर आपके वीडियो में कॉपीराइट वाला कोई भी म्यूजिक इस्तेमाल हुआ है तो यूट्यूब उस वीडियो को हटा सकता है, लेकिन आपका चैनल चलता रहेगा, बराबर। एक आ બે સ્ટેપ, બરાબર। હવે તમે જોજો એ ત્રીજી આપણે જોઈએ આ છે, જો મિત્રો હવે જોઈ લેજો, બરાબર। स्ट्राइक सीरियस कंडीशन, इसका मतलब है स्ट्राइक तब मिलती है जब क्रिएटर किस वार्निंग के बाद भी उस पॉलिसी का उल्लंघन करता है, बराबर। स्ट्राइक असर, पहली स्ट्राइक 1 हफ्ते, बराबर। જોઈ લેજો મારા ભાઈ, વિડીયો પૂરેપૂરો સાંભળજો। पहली स्ट्राइक 1 हफ्ते के लिए अपलोड पर बैंड, सर पहला एक स्ट्राइक वार्निंग पहली स्ट्राइक આવશે ને 1 हफ्ते के लिए अपलोड बैंड થઈ જાય મિત્રો, બરોબર। એટલે કે આપણે વિડીયો અપલોડ નહીં કરી શકીએ મિત્રો, બરોબર। પછી જો નીચે લખેલું 90 દિનો में 90 દિવસ એટલે 3 મહિના, 90 દિવસમાં 3 સ્ટ્રાઇક, તમારા 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર જો 3 સ્ટ્રાઇક આવી ગઈ તો ચેનલ બંધ हो जाएगा, बराबर। उदाहरण,
अगर आपने चेतावनी मिलने के बाद भी उसी कॉपीराइट वाला वीडियो क्लिप को दोबारा अपलोड તમે કોપીરાઇટ વાળો વિડીયો બરોબર તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે પાછો તમે ડિલીટ કર્યો અને ફેરથી તમે અપલોડ કરો છો दोबारा अपलोड किया फिर से તમે वीडियो अपलोड કર્યો तो आपको स्ट्राइक मिलने और एक हफ्ते के लिए चैनल पर कुछ भी पोस्ट नहीं हो सकता कशु તમે नहीं કરી શકો મારા ભાઈ તો તમારા વિડીયોની અંદર તમે ચોથી કોપી કરીને તમારા ચેનલ અંદર વિડીયો અપલોડ કર્યો છે कॉपीराइट આવ્યું છે તો મિત્રો ડિલીટ કરી દેવાનો છે વિડીયો નકર પછી મિત્રો તમારા ફેર એ વિડીયો ફેર તમારે અપલોડ નથી કરવાનો મિત્રો બરાબર ઓકે તો તમને ખબર પડી ગઈ છે કે આ રીતનું બધું નવું યુટ્યુબમાં નીકળી જાય છે એટલે મિત્રો બહુ વાર રાખવાની છે બરાબર અને મારું કહેવું તમે માનો તો તમારા પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો મિત્રો બરાબર કોઈનું તમે કોપી કરી તમારામાં ડાઉનલોડ કરી વિડીયો કોઈના ચડાવવાના નથી મિત્રો બરાબર ઓકે તો આ માહિતી તમને સારી લાગે તો કોમેન્ટ કરજો મળશું બીજા નવા વિડીયોમાં એટલે જય માતાજી।